નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત. આપણે ઘણા સમયથી જે રાહ જોઈ રહ્યા હતા અને બધાને પેપર સરસ ગયું છે એવી આપણે આશા રાખીએ છીએ. એક શુભેચ્છાનો વિડીયો આપણે નહોતા બનાવી ગયા, થોડુંક કામમાં આવી ગયેલા હતા, પણ હવે કાલે એક્ઝામ ગઈ, બધાને વ્યવસ્થિત સારી એક્ઝામ ગઈ છે અને પેપર સરસ હતું. જેમાં પાર્ટ A, B એમાં ઘણી બધી બધાએ વાત કરેલી છે અને પેપર જો આમ જોઈએ તો આપણે થોડીક હાઇલાઇટ આપી દીધી હતી PSIના પેપરમાં કે કેવી રીતનું પેપર આવશે. જે અમુક એમાં 25 થી 30 સવાલ એવા હતા જેને અડવાની જરૂર નહોતી. જો એને અડ્યા ન હોત તો આપણે વધારે કાંઈ તકલીફ ન પડે અને કોઈ વધારે માર્ક માઇનસ ન થાત. પણ હવે જે થયું, ઘણા મિત્રોને માર્ક સારા છે અને ગયા વર્ષ કરતાં આ વખતે પેપર થોડુંક જોયો તો થોડુંક પેપરનું લેવલ હળવું હતું એવું જોવામાં આવ્યું છે અને ગયા વખતે કરતાં આ વખતે થોડી જગ્યા વધારે છે. એટલે ઘણાને એમ થતું છે કે કઈ રીતનું મેરિટ રહેશે. મેરિટ હવે ગઈ વખતે જેની તૈયારી હતી એની તૈયારી વધારે સારી છે, એટલે એના માર્ક વ્યવસ્થિત માર્ક આવેલા છે. ઘણા બધા મિત્રોને ગઈ વખતે 100 માર્ક હતા, એ આ વખતે 125, 130 આજુબાજુ મેરિટ બનાવ્યું છે, વ્યવસ્થિત મેરિટ બનાવેલું છે. તો અને આપણે જોઈએ તો પાર્ટ Aમાં જેમાં 10 સવાલ બહુ અઘરા હતા, 10 સવાલ મીડિયમ હતા અને 60 સવાલ જે સહેલા હતા, જે તમને ફાવી જાય, આવડી જાય અને તમને થોડીક પ્રેક્ટિસ કરી હોય તો આવડી જાય એવા સવાલ હતા. અને પાર્ટ Bની વાત કરીએ તો 90 જેટલા સવાલ હતા એ બહુ વ્યવસ્થિત હતા, બરાબર. અને થોડું ઘણું તમે વાંચ્યું હોય એમાંથી નજરે તળી આવે એવા સવાલ હતા અને 30 સવાલ થોડા અઘરા હતા. એમાંથી 15 સવાલ તમે કર્યા હોત અને 15 સવાલનું થોડુંક 50% તમે કર્યું હોત તો હાલે એવું હતું અને 30 કર્યા હોય તો વધારે સારું, તો કોઈ ટેન્શન જેવી વાત નહોતી. પણ હવે તો એ એક્ઝામ વહી ગઈ છે, બરાબર છે, પણ PSI આપણે એક હાઇલાઇટ આપી દીધેલું હતું કે આવી રીતનું પેપર કોન્સ્ટેબલમાં આવશે. એટલે જે લોકો સમજી ગયા અને જે લોકો વ્યવસ્થિત રણનીતિ બનાવેલી છે એને કોઈને ટેન્શન નથી લેવાનું, બરાબર. બધાના પોતપોતાના એક માર્ક કોમેન્ટ કરી દેજો. આપણે અત્યારે થોડાક અનુભવો અને થોડોક પેપર સ્ટાઇલ પ્રમાણે આપણે 2012થી આ ફિલ્ડમાં સંકળાયેલા છીએ, એટલે આપણે થોડુંક અનુભવ પ્રમાણે કેવી પેપરમાં એટલા સુધી મેરિટ અટકી શકે. ઘણી વખત મેરિટ તમે કહો, મારું 87 માર્ક મારે એક વખત આવેલા હતા, 100 માંથી 87 માર્ક, તોય સિલેક્શન નહોતું થયું. પછી 82 માર્ક આવ્યા તોય સિલેક્શન થઈ ગયું હતું. એટલે પેપર ઉપર ડિપેન્ડ કરે છે બધું, બરાબર, ક્યાં મેરિટ અટકશે. પણ હવે એક જોતા મેરિટ આપણે જોઈએ તો ઘણા બધાનું સર્વે મેં કાઢેલું છે અને મેરિટમાં મેન તો અમુક પઝલો એવી હતી ને જે GPSCમાં એવી પઝલો પૂછી નાખેલી હતી, બરાબર છે. અને કરંટ અફેરમાં 80-20% હતો કે 80% તમને કરંટ અફેર આવડી જાય એવું. ગમે તમે એક મેગેઝિન પકડેલું હોય કે એમાં તમે યુવા પબ્લિકેશનનું પકડ્યું હોય કે પછી આઈસનું પકડ્યું હોય, વર્લ્ડ બોક્સનું અલગ અલગ તમે મેગઝીન પકડ્યું હોય તો પણ એની ઉપરની જે હાઇલાઇટ લાઈનો હતી એમાંથી પૂછું હતું. 20% કરંટ અફેર એવું હતું કે એ તો હર કોઈને ન ફાવતું હોય, પણ 80% આવડી જાય એવું હતું, એટલે એમાં કોઈ ટેન્શન જેવી વાત નહોતી, બરાબર છે. અને ગઈ વખતે જે લોકો રહી ગયા હતા એને આ વખતે બહુ વ્યવસ્થિત તૈયારી કરી છે. એટલે જે આપણે પહેલાંય કીધું હતું કે એ બધા કાંઠે બેઠેલા છે, એ સીધા આવશે એટલે સીધા અંદર જ આવી જવાના છે, બરાબર છે. એટલે એ કોઈને ટેન્શન લેવા જેવી વાત નથી. આ ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ બાકી હોય તો એક કરી દેજો. હવે આપણે મેરિટ ઉપર જઈએ. જે ગઈ વખતે 108 માર્કે હતા એ આ વખતે 133 માર્કે છે. ગઈ વખતે 100 માર્કે હતા, 130 માર્કે છે. એટલે મેન રેશિયો આપણે જોઈએ તો 30 થી 45, 145 માર્ક સુધી માણસો માર્ક કહે છે આપણને, અને એ સારી તૈયારીવાળા, એમ નોર્મલ તૈયારીવાળા છે એ માની લો તો 110 થી 125 સુધી નોર્મલ તૈયારીવાળા પોગી ગયા છે. અને જે ખાલી વાંચવા ખાતર વાંચતા હોય કે સાથે જોબ કરતા હોય એ
105 થી 115 120 સુધી પોગી ગયેલા છે. એટલે ઓવરઓલ આપણે જે આપણે 12,500 ઉપરની જે જગ્યા છે એની અંદર આપણે વાત કરીએ તો પહેલાં તો 123 માર્કથી 133 માર્ક સુધીનું મેરિટ રહેવાની શક્યતા છે. ઘણાનું જોયું 10 માર્કમાં વેરિએશન 2-5 માર્કનું કદાચ આવી શકે, બરાબર છે. જે ઈડબ્લ્યુએસનું છે એ 123 થી 127-28 સુધીનું થઈ શકે, અને ઓબીસીનું છે એ 130 આજુબાજુ 130ની અંદર રહી શકે, અને જે જનરલનું છે એ 132-33 સુધી જઈ શકે, અથવા વધીને 135 સુધીની પહોંચી હતી. કારણ કે આ વખતે અવેરનેસ બહુ હતી. એક તમે જુઓ કે માહોલ બહુ સરસ બનેલો હતો આખા ગુજરાતમાં, કે કોન્સ્ટેબલની એક્ઝામ પહેલેથી લઈને ચેક સુધી, બરાબર છે, પહેલેથી લઈને ચેક સુધી માહોલ બહુ વ્યવસ્થિત બનેલો હતો, અને સરસ બધાની તૈયારી હતી. આ રીતની વાત છે. એટલે જે મિત્રોને મેરિટ નથી બનતું, અથવા ઘણા 110 સુધી છે, અને જેને એમ થાય કે આરું એટલા માર્કે કેમ થાય, પણ મૂંઝાવાની જરૂર નથી, બરાબર છે. પહેલી વખત ટ્રાય જો એવું ફરજિયાત નથી કે થઈ જ જાય. અને ઘણી વખત આ બધું મેરિટ અમે કહેતા હોય, બધા ક્લાસીસવાળા કહેતા હોય, એનાથી થોડુંક ફરી નહીં આવે, ઉપરે આવે નીચે આવે. એટલે આ બધું હું છે, એક તો એક વાત ચોખ્ખી, એક હવામાં ગોળીની વાત હોય, પણ થોડોક અનુભવ હોય. એટલે 70-30ની વાત હોય. અમે જે કહેતા હોય એમાં 70% સાચું હોય, 30% અનુભવ પ્રમાણે 100% અમે ગેરંટી આપતા હોય કે એટલું જ મેરિટ રહેતું હોય. પણ હકીકત 30% જો કામ કરીએ તો અમે જે કહેતા હોય એવી ન આવે, બરાબર. એટલે આ બાબતે આપણે ચર્ચા કરીએ કે મેરિટમાં હવે તમે એ તો જે થવાનું તે થઈ ગયું છે, બરાબર. હવે આગળ શું કરવું છે? 2-3 દિવસ 5 દિવસ ફ્રેશ થઈ જાઓ. સીસીએની પાછળ એક્ઝામ આવે છે, જે તૈયારી તમારી જે ચાલુ હોય એની અંદર તમારે ખાલી ગુજરાતી અને ઇંગ્લિશ એડ કરી ગયો એટલે તમારું સીસીએનું તૈયાર થઈ જાય છે, બરાબર. એટલે જે આ કોન્સ્ટેબલમાં જે નીકળી જશે, એટલે એ 2 મહિના પછી જે સીસીએની એક્ઝામ આવશે કોન્સ્ટેબલમાંથી 50-60% નીકળી જાય છે. એટલે તમારે થોડુંક પાસ થવાનો ચાન્સીસ વધી જાય છે. એટલે તૈયારી જેની કન્ટિન્યુ ચાલુ હોય એ વ્યવસ્થિત તૈયારી ચાલુ રાખો. અને બાકી મેરિટમાં તો હું જે 123 માર્કથી ઉપર માર્ક છે, 133 સુધી 135 સુધી, એને કોઈ ટેન્શન લેવાની વાત નથી, બરાબર. જેને એની ઉપર જેને માર્ક હોય એ તો પૂરેપૂરા સિક્યોર છે. પણ 123 થી 133-35 સુધી એવું લાગે છે કે એટલા સુધી મેરિટ અટકશે. પછી એસઆરપી, જેલ, આરામ, અનારામ, આ રીતની બધી વેકેન્સી ફૂલ થતી ભરાશે. પણ આ વખતે આવલો વેઇટિંગ વાળું નથી, એટલે પછી સારું થોડુંક તકલીફ પડતી હોય. ગઈ વખતે ઘણાએ ડોક્યુમેન્ટ જમા કરાવ્યા હતા, પછી પાછા નર્વસ થઈ જાય, આવી પરિસ્થિતિ ઊભી થાય છે. પણ આપણે પકડ્યું હોય પછી મૂકવાનું ન થાય. એટલે તમે અત્યારે તૈયારી કરી હોય એ ક્યાંય જતી નથી. ગઈ વખતે ઘણા નર્વસ થયા હતા, જેને થોડા ઓછા માર્ક હતા, તો આ વખતે બરાબર તૈયારી કરેલી છે. એક બેન છે, એણે ગઈ વખતે 0.25 પાર્ટ એમાં રહી જતું હતું, તો આ વખતે બરાબર તૈયારી કરી, 145 માર્ક છે, બરાબર છે, 140 માર્ક છે. આવા હારા બહેનોની માર્ક છે. એટલે એવું નથી કે ગઈ વખતે રહી ગયા હોય તો આ વખતે ન લાગે. એટલે આ વખતે બહુ વ્યવસ્થિત બધા લાગી જવાના છે, અને વ્યવસ્થિત બધા તૈયારી કરેલી છે. જોતા આવે માહોલ અને અવેરનેસ વધારે છે, એટલે મેરિટ થોડુંક ઉપર જશે. ગઈ વખતે 120 આજુબાજુ હતું, તો આ વખતે 125-27 સુધીનું મેરિટ આપણને જોવા મળી શકે, અને એની ઉપર પણ થોડું જઈ શકે. પણ અત્યારે વધારે ઉપર લઈ જાય તો ઘણા છોકરા ડિપ્રેશનમાં આવી જાય. પણ જે હકીકત છે એ વસ્તુ આ છે, કારણ કે અવેરનેસ અને પેપર થોડુંક ઇઝી હતું. ઇઝી પેપર હોય એટલે એનું મેરિટ ઉપર જાય તો સ્વાભાવિક વસ્તુ બધાને ખબર જ છે કે આ વસ્તુ એટલે મેરિટ થોડુંક ઉપર જવાની સંભાવના રહે. ગયા વખતે કરતાં તો મેરિટ થોડુંક ઉપર રહેશે જ, તે એ 100% વાત છે. પણ બહુ વધારે મેરિટ ઉપર નહીં રહે, કારણ કે અમુક એવું જાણવા મળ્યું છે કે પેપર સ્ટાઇલ ખબર નહોતી અને રનિંગમાં પાસ થઈ ગયા હોય, આ વસ્તુ બની શકે. પણ તોય તે એ બહુ માયને નથી રાખતું. ઘણા મિત્રોને એવું કહેવું હતું કે અમુક મિત્રોને કે ક્લાસરૂમમાં પેપર ફિલ કરવામાં ભૂલ પડતી હતી, પ્રેક્ટિસ બરાબર નહોતી. પણ હકીકત તો બધું 12,000 12,700 આજુબાજુ લેવાના છે આપણે.
તો એ તો એટલા જ લેવાના છે, એમાં વધારે લેવાની કોઈ શક્યતા છે નહીં. એટલે એટલા જ સિલેક્ટ કરવાના છે. જે વ્યવસ્થિત તૈયારી કરી છે, મહેનત કરેલી છે, એનું કમ્પ્લીટ નામ આવી જવાનું છે, બરાબર છે. એટલે અને એક તમારા જે માર્ક હોય, ગઈ વખતેના જો શક્ય બને તો ગઈ વખતે એક્ઝામ આપી એના માર્ક અને આ વખતે એક્ઝામ આપી એના માર્ક, બે માર્ક મોકલજો, આપણે કોમેન્ટમાં લખી નાખજો. એટલે થોડોક હજી એકાદું વિડીયો બનાવશું 4-5 દિવસ પછી, થોડોક એનાલિસિસ કરીને, બરાબર. અત્યારે એટલું રાખીએ આપણે કે મેરિટ તો તમે જે માર્ક લેવાય એનાથી 2 માર્ક નીચે રહેશે. જય હિન્દ, જય ભારત.